આપણે પહેલા મનુષ્ય છીએ અને પછી વેપારીને ધંધાદારી છીએ, આ કે ના? રેઝ યોર હેન્ડ્સ ઇફ યુ સે યસ. તો એ મનુષ્ય તરીકે આપણે જીવનમાં બેલેન્સ હોય તો આપણે જીવનમાં આપણને આનંદ રહે. સમજો 70-80 વર્ષનું જીવન છે. ધીસ ઇઝ 70 or 80 year ગેમ, હ્યુમન લાઈફ. આ 5-10 પ્લસ માઇનસ ભગવાનની ઈચ્છાથી. અને પૃથ્વી ઉપર દરરોજ 1.5 લાખ માણસો વિદાય લે છે. 1.5 lakh people leave this earth every day. 24 કલાકમાં તમે સેકન્ડ ગણો તો 86,200-400 સેકન્ડ થાય. એમાં 1.5 લાખ દર 2 સેકન્ડે 3 લોકો પૃથ્વી પરથી વિદાય લે છે. આપણે આ કાર્યક્રમ 5 વાગે શરૂ કરેલો. અત્યારે 7:30 એટલે 2.5 કલાક થયા. 2.5 કલાક એટલે 150 મિનિટ થઈ, ગુણ્યા 60 એટલે લગભગ 9,000 સેકન્ડ થઈ. એટલે 12,000 લોકો પૃથ્વી પરથી જતા રહ્યા. અને ભગવાનની ઈચ્છા હોય ને કાલનું ફૂલ કોન્સન્ટ્રેશન પિકઅપનું રાજકોટ ઉપર રાખે તો 1.5 લાખ. What I mean to say is, life, if you live a balanced one, you get happiness, you get satisfaction, you feel contented that I've lived my life. એની માટે એક બહુ જ સરસ એક્ઝામ્પલ તમને આપું કે આ બેલેન્સ સુધી આપણે જઈ શકીએ. દુનિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ, હવે ધનાઢ્યોમાં પ્રથમ 10માં સ્થાન આવે એવા વોરેન બફેટ. એમને એક વખત ખૂબ સુંદર પ્રશ્ન પૂછવામાં આવે કે વોટ ઇઝ યોર ડે, ડિસ્ક્રાઇબ યોર ડે. એટલે વોરેન બફેટે કહ્યું કે ફ્રોમ મોર્નિંગ 9 to evening 6 આઈ એમ અ બિઝનેસમેન. સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધી હું વેપારી છું, હું ધંધો કરું છું. સાંજે ફ્રોમ ઇવનિંગ 6 to 9 આઈ એમ અ ફેમિલી મેન. સાંજે 6 થી 9 હું પરિવારનો સભ્ય છું. તમારા વ્યવસાયનું બધું જ કામ આ શહેરનું, ખાલી ગુજરાત રાજ્યની વાત કરતો, ખાલી રાજકોટ શહેરનું, એ તમારા ટેબલ ઉપર આવી જાય તો દિલીપભાઈ ચાલે એમ છે? શહેરનું બધું જ કામ બાંધકામનું તમારા ટેબલ ઉપર આવી જાય તો 2 જણા ના પાડે, સર્વાનંદભાઈ દિલીપભાઈ 2 જણા, ગાંડો થઈ જાય માણસ. એટલે વેપાર વધારવાનો પ્રયત્ન ચોક્કસ કરવો. પુટ અ બાર સમવેર, બીકોઝ વી આર ફર્સ્ટ હ્યુમન બીંગ્સ એન્ડ ધેન પ્રોફેશનલ્સ. વી આર ફર્સ્ટ હ્યુમન બીંગ્સ એન્ડ ધેન બિઝનેસમેન. એટલે વેપાર ધંધો વધારી એની ના નથી, બેલેન્સ નહીં રાખો તો જીવનમાં સંતોષ ને આનંદની પ્રાપ્ત નહીં થાય. When I talk to professionals, I tell them the amount of money that you have in your bank account when you die is the extra work you did, you shouldn't have done. And if at all you did, you should have used it for a better cause. એટલે આ જીવનમાં બેલેન્સની જરૂર છે. કુમાર મંગલમ બિરલાને એમના ધર્મપત્નીનો ઇન્ટરવ્યુ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા લીધેલો. એમાં એમને પ્રશ્ન પૂછ્યું, હાઉ આર યુ મેનેજિંગ યોર ટાઈમ? તમે આટલા મોટા બિઝનેસમેન છો, 10 લાખ કરોડનું કોંગ્લોમેરેટ છે આદિત્ય બિરલા ગ્રુપ. ફ્રોમ સોલ્ટ ટુ સોફ્ટવેર બધું બનાવે છે. દુનિયાના 130 દેશોમાં એમની હાજરી. એમને પ્રશ્ન પૂછ્યો કે તમે સમય કેવી રીતે મેનેજ કરો છો, બેલેન્સ કેવી રીતે કરો છો? વર્ક લાઈફ, મીટિંગ ટાઈમ, ટ્રાવેલ ટાઈમ, ઓફિસ ટાઈમ. અને એના કરતાં વધારે તમે ટાઉનમાં રહો છો, એટલે બી ટાઉનમાં, સાઉથ મુંબઈમાં તમારે રોજ 4-5 જગ્યાના ઇન્વિટેશન્સ હોય. તમે મેનેજ કેવી રીતે કરો છો? કુમાર મંગલમ બિરલા જવાબ આપે પણ એમના ધર્મપત્નીએ કીધું, આઈ વુડ લાઈક ટુ આન્સર ધીસ ક્વેશ્ચન. મારે આ પ્રશ્નનો જવાબ આપવો છે. અને એમને કહ્યું, હજી ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનું કટિંગ છે મારી પાસે, એમણે કહ્યું કે ઇટ ઇઝ અ કસ્ટમ ઇન ધ બિરલા હાઉસ. બિરલા હાઉસમાં એક રિવાજ છે કે રાત્રે 8 વાગે એટલે બધાએ પોતાનો મોબાઈલ ફોન માતૃશ્રીને જમા કરાવી દેવાનો. એટલે કુમાર મંગલમ બિરલાના માતૃશ્રી એટલે આદિત્ય બિરલાના વિધવા પત્ની. એટલે પત્રકારને બહુ આશ્ચર્ય થયું કે કુમાર મંગલમ બિરલા પોતે પણ 8 વાગે ફોન જમા કરાવી દે છે. એટલે એમના પત્નીએ કીધું કે હા, હી ઇઝ કુમાર મંગલમ બિરલા ઇન ધી ઓફિસ, એટ હોમ હી ઇઝ અ ફેમિલી પર્સન. ઓફિસમાં કુમાર મંગલમ બિરલા છે અને ઘરમાં શું છે? પરિવારજન છે. પત્રકારે પ્રશ્ન પૂછ્યો, પછી શું કરવા? તો કે 8 થી 8:45 પરિવાર સાથે બેસીને જમે. ધીસ ઇઝ કોલ્ડ વર્ક લાઈફ બેલેન્સ. 8 થી 8:45 અમે જમીએ, પછી તો કે 8:45 થી 9:30 બધા ફેમિલી મેમ્બર્સ અમે ડાઇનિંગ ટેબલ ઉપર બેસી રહીએ. અને
દિવસની કોઈ આપલે કરવાની હોય તો એ આપલે કરીએ, વાતચીત કરીએ. પણ મોર ઇમ્પોર્ટન્ટ, નાઉ લિસન કેરફુલી, આવા સારા પરિવારોમાં આવા વિચારોથી રહેનારા પૃથ્વી ઉપર આવા લોકો છે. એમણે કહ્યું કે 9:45 થી 9:30 બિરલા પરિવારના તમામ સભ્યો એક એક પુસ્તક વાંચતા રોજ 5 પેજ એ પુસ્તકના વાંચવા જરૂરી છે. They have to present their 5 pages on the dining table. બધાએ પોતે આજે વાંચેલા 5 પાના એની વાત ડાઇનિંગ ટેબલ ઉપર બધાને કરવાની. એટલે 1 મહિનાના અંતે અમારા બિરલા પરિવારમાં દરેક વ્યક્તિ એક સારું પુસ્તક વાંચે છે અને બીજા 5 પુસ્તકનો સારાંશ ડાઇનિંગ ટેબલ ઉપર પ્રાપ્ત કરે છે. વોટ અ કલ્ચર! આને જીવન જીવ્યા કહેવાય અને બેલેન્સ કહેવાય. તો બેલેન્સ. અમારા ગુરુહરિ મહંત સ્વામી મહારાજ 2017ની સાલમાં અમેરિકા પધારેલા. એ વખતે અમેરિકાના એક્સ પ્રેસિડેન્ટ બારાક ઓબામાએ એમને ઇન્વાઇટ કરીને પોતાની ઓફિસ વોશિંગ્ટન ડીસી બોલાવેલા. ત્યાં ડીસીમાં એમની ઓફિસમાં મહંત સ્વામી મહારાજે પધરામણી કરી. તે વખતે વાર્તાલાપ દરમિયાન બારાક ઓબામાએ એક બહુ સરસ વાત કરી. એમણે કહ્યું કે અમેરિકાનો પ્રેસિડેન્ટ 8 વર્ષ રહ્યો. હી ટુક 2 ટર્મ્સ. 4 વર્ષની 2 ટર્મ લીધેલી આપણે, 2008 થી 2016. એમણે કહ્યું કે 8 વર્ષની મારી આ પ્રેસિડેન્સી દરમિયાન એક પણ એવો દિવસ નથી જ્યારે રોજ સાંજે 7 વાગે હું, મારા પત્ની અને એમની 2 દીકરીઓ અમે સાથે રાત્રિ ભોજન માટે, ડિનર માટે ન બેઠા. If I am traveling out, they 3 are together. હું અમેરિકામાં હોઉં ત્યારે અમે 4 સાથે જ લઈએ. અને 80% દિવસ તો આ 2 ટર્મ દરમિયાન અમે રાત્રિ ભોજન સાથે લીધું છે. આમ તમારા બધાના ચહેરા પરથી મને એવું લાગે છે આ બધી વાતો તમારી માટે બહુ આશ્ચર્યકારક લાગે. My simple question is, if Kumar Mangalam Birla can do, if Warren Buffett can do, if Barack Obama can do, can you? એ લોકો કરી શકે, તમે કરી શકો? હા બોલો છો તો બહુ ઢીલે ઢીલા થોડાક બોલે છે. તમે તમારા પરિવાર પાસે સાંજે 8 વાગ્યા સુધીમાં અઠવાડિયામાં 4 દિવસ પાછા ન આવી શકતા હોય અને રાત્રિ ભોજન પરિવાર સાથે ન લઈ શકતા હોય અને રાત્રિ ભોજન પછી અડધો કલાક સાથે ન બેસી શકતા હોય તો ભલે તમે 15,000 કરોડનું 25,000 કરોડ ટર્નઓવર કરતા હો, પણ લેટ મી ટેલ યુ ઓન ફેસ that you are a very poor manager of time and work. તમને જીવનમાં બેલેન્સની ખબર જ નથી. ખાલી પૈસા પાછળ દોડવું એ જીવન નથી. એક જ વિચાર મગજમાં સવારથી રહે છે ને, પૈસા, કીર્તિ, પ્રસિદ્ધિ, ટર્નઓવર, વેપાર. એની ના નથી, પણ જીવનમાં 15-15, 16 કલાક દિવસમાં આનો એકદાનો વિચાર ના કરાય. નહીં તો જીવનમાં બેલેન્સ નહીં આવે, સેટિસ્ફેક્શન એન્ડ હેપીનેસ નહીં આવે. ઇટ ઇઝ વેરી ક્લિયર. And it's absolutely clear. આ તો મેં તમને 2-3 પ્રસંગો કહ્યા, આવા હજારો પ્રસંગો છે. એટલે પહેલી વાત ધંધામાં અને કુટુંબના તાલમેલમાં એ કરવાની કે તમારે અઠવાડિયામાં ઓછામાં ઓછા 4 દિવસ રાત્રે 8 વાગે પરિવાર પાસે આવી જવાનું. આ વાત જરા કેવી લાગે તમને? આમ કે આ વાત સાથે સહેમત હોય આગળ ઊંચી કરો તો. સહેમત તો ઘણા છે. હમણાં બીજી વાત કરું કે આ વાતની પ્રતિજ્ઞા લેતા આગળ ઊંચી કરો તો. પણ ઘણા બધા કરી. આઈ શુડ ગીવ યુ અ બિગ હેન્ડ. માણસ ધારે તો જીવનમાં પરિવર્તન કરી શકે છે. અને પરિવર્તન થશે એટલે જીવનમાં તમને આનંદ આવશે. તમારે છે ને આની માટે મનીનું સાચું રૂપ સ્વરૂપ જાણી રાખો કે મની કેન બાય યુ અ ગુડ હાઉસ બટ નોટ અ હોમ. બધા બિલ્ડરો બેઠા છે એની હાજરી કહું છું, પૈસા તમને એક સારું મકાન લાવી શકશે, પણ એ મકાનને ઘરમાં પરિવર્તિત નહીં કરી શકે. ટુ ટ્રાન્સફોર્મ અ હાઉસ ઇન્ટુ અ હોમ, બેંકના લોકો તમને લોન આપશે હાઉસ લેવા માટે. બેંકના લોકો કે બિલ્ડર એ તમારું હાઉસને હોમમાં પરિવર્તિત નહીં કરી શકે. એ તમારે તમારો પારિવારિક વિચાર સંતુલન રાખશો તો એ મકાન છે ઘરમાં પરિવર્તિત થશે.
છેલ્લા 2 મહિનાથી સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલુ થયો છે મુંબઈના એક અતિ ધનાઢ્ય પરિવારનો. બાયોલોજિકલ મધર એન્ડ સન 12,000 કરોડનો ઇસ્યુ ચાલુ થયો છે. સગી માં અને દીકરો સામે લડે છે અને બેના વકીલોને બહુ મજા આવે છે, કારણ કે મુંબઈના બધા સિનિયર કાઉન્સિલ હોય, દે ચાર્જ 6 to 7 to 8 લાખ રૂપીસ પર અપિયરન્સ ઇન સુપ્રીમ કોર્ટ. એટલે મુંબઈથી ફર્સ્ટ ક્લાસમાં એર ફ્લાય ખવાનું દિલ્હી દર અઠવાડિયે. બંને વકીલો સંપી જાય કે એકવાર તું મુદત માગી લે, એકવાર હું મુદત માગી લો. એટલે બેને જરા 2-3 મહિનાથી મજા આવે છે. પર અપિયરન્સ ઇઝ 6 to 8 લાખ રૂપીસ ઓન બોથ સાઇડ્સ. બે ભરે છે. બીજો એક પરિવાર પૂનામાં છે, એનો ઝઘડો છેલ્લા અઠવાડિયાથી શરૂ થયો છે, તમે જાણતા હશો. 70,000 કરોડનો, બે ભાઈઓ વચ્ચે. જ્યારે કારગિલનું યુદ્ધ થયું ત્યારે શેલ તાત્કાલિક બનાવવાના થયા, તો આ કંપનીએ બોફોર્સના શેલ બનાવી આપ્યા હતા ઇન્ડિયન ડિફેન્સને. એટલી આ જૂની કંપની, એટલી આ મોટી કંપની. બે ભાઈઓ વચ્ચે સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલુ થયો. છેલ્લા અઠવાડિયાની જ વાત કરું છું. અને રકમ શું છે? 70,000 કરોડ. બે ભાઈઓની ઉંમર 75 ઉપર છે. હવે તારે જીવવાનું કેટલું છે? બે ભાઈઓની ઉંમર 75 પ્લસ. કેસ લડતા લડતા એક કિલો પતી જશે, બે પતી જશે. અને 50% છૂટા પાડી દે તોય 25 પેઢી બેઠા બેઠા ખાય એમ છે કે નહીં? અને 10% કોઈ લઈને ઊભો થઈ જાય તો 7,500 કરોડ છે. તું સોનાની થાળીમાં ખાઈશ અને સોનાના નળ બાથરૂમમાં વાપરીશ ને તો ખૂટવાનું નથી. ઇટ ઇઝ 7,500 crores, ઓલમોસ્ટ $1 billion. 10% મળે, જા 90% તું લઈ જાય, આપણે ઝઘડો જ કરો. પણ તોય બંને જણા ઝઘડે છે. આ ઉંમરે સુપ્રીમ કોર્ટમાં જાય છે અને આ ઉંમરે બે જણા દિવસમાં 4-4, 5-5 કલાક આ ઝઘડામાં કાઢે છે. નરી મૂર્ખામી થઈ જ ના થઈ. આટલા ભેગા શેરી માટે કરે? ઝઘડવા માટે. એટલે લોકોને કમાતા તો આવડે છે, પૈસા કમાવા કોઈ મોટી વાત નથી. દુનિયામાં આ સ્ટેટમેન્ટ સાંભળજો, દુનિયામાં રોજ હજારો લોકો લાખોપતિ થાય છે અને રોજ સેંકડો લોકો કરોડપતિ થાય. દુનિયામાં રોજ હજારો લોકો લાખોપતિ થાય છે અને રોજ સેંકડો લોકો કરોડોપતિ થાય છે. એટલે દેટ ઇઝ નોટ અ બિગ થિંગ. હાર્વર્ડ યુનિવર્સિટીના એક સર્વે પ્રમાણે, એ લોકોએ સર્વે કર્યો દુનિયાના 110 દેશોમાં, 1 લાખ પરિવારમાં. 8 વર્ષ સુધી આ સર્વે ચાલ્યો. across caste, creed, color, religion, nationality. And the principal points of survey, મને એક પોઈન્ટ એવો હતો કે તમારી દ્રષ્ટિએ પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે? More than 67% of the respondents, they said, to spend quality and quantity time with your near and dear ones whom you love and respect. Who loves and respects you is the greatest joy upon this earth. 67% લોકોએ શું કીધું કે પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે? જે પરિવારજનો માટે તમને પ્રેમ અને આદર છે, અને એ પરિવારજનોને તમારા માટે પ્રેમ અને આદર છે, એની સાથે તમારે ક્વોલિટી અને ક્વોન્ટિટી ટાઈમ, બેસવું, ઉઠવું, વાતો કરવી, આનંદ કરવો, એ પૃથ્વી પરનો સૌથી મોટો આનંદ છે. એ બેલેન્સ માટે અમે તમને આ વાત કરીએ. એટલે પુરુષાર્થ પણ કરવાનો, પ્રગતિ પણ કરવાની, પરિણામ પણ પ્રાપ્ત કરવાનું, પણ લાઈફમાં છેલ્લે અફસોસ ના રહી જાય, ખાસ ધ્યાન રાખવા. તમે બધા ઘણા અહીંયા વિચારશીલ અને બુદ્ધિશાળી વ્યક્તિઓ બેઠા છો. ધ ટોપ 5 રિગ્રેટ્સ ઓફ ધ ડાઇંગ, એ પુસ્તક ઓસ્ટ્રેલિયાની એક નર્સ છે, બ્રોની વેર, અને આ પુસ્તક લખ્યું છે. ધ ટોપ 5 રિગ્રેટ્સ ઓફ ધ ડાઇંગ. મરતી વખતે આ 5 અફસોસ લોકોને હતા. એ પોતે પેલેટિવ કેરમાં હતી, એટલે કે લાસ્ટ સ્ટેજમાં કોઈ પેશન્ટ હોય, પેશન્ટને ખબર હોય કે હું મરી જવાનો છું, એના સગાવાલાને ખબર હોય કે આ મરી જવાના છે અઠવાડિયે 10 દિવસમાં, પેરામેડિકલ સ્ટાફને, ડોક્ટર્સને પણ ખબર હોય. એવા પેશન્ટ્સ પાસે આ નર્સ છે ને ખાનગી રીતે એક ફોર્મ ભરાવતી, અને ફોર્મમાં 2 કોલમ હતી કે એટ ધીસ સ્ટેજ ઇન યોર લાઈફ, અત્યારે જ્યારે તમારે હવે મૃત્યુ નજીક છે, તમે પણ જાણો છો જીવનમાં કઈ વાતનો તમને આનંદ છે, કઈ વાતનું દુઃખ છે. વોટ યુ ચેરિશ ઇન લાઈફ, વોટ યુ રિગ્રેટ ઇન લાઈફ. તેમને એ આ 1000 જણા પાસે ફોર્મ ભરે, એમાં સામાન્ય કાર્પેન્ટર પણ હતા, પ્રોફેશનલ પણ હતા, ફેમિલી બિઝનેસ પણ ઓનર પણ હતા, ફૂલ રેન્જ.
એમાંથી અમને એક બ્લોગ શરૂ કર્યો જે વિશ્વ પ્રસિદ્ધ થયો. પછી અમને ન્યુયોર્ક ટાઈમ્સે કીધું તમે કંઈક લખો, એટલે અમને લખ્યું ધ ટોપ 5 રિગ્રેટ્સ ઓફ ધ ડાઈ, કે મરતી વખતે લોકોના 5 મુખ્ય અફસોસ હતા. એમાં પહેલો અફસોસ કહીશ તો તમને અતિ આશ્ચર્ય લાગશે. ધ ફર્સ્ટ રિગ્રેટ વોઝ વાય ડીડ આઈ વર્ક સો હાર્ડ એન્ડ ડીડ નોટ સ્પેન્ડ ટાઈમ વિથ માય ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ. મેં જિંદગીમાં આટલું બધું પુરુષાર્થ શું કામ કર્યો, 10-10, 12-12, 14-14, 15-15 કલાક, અને મેં મારા પરિવાર અને મિત્રો જેના પ્રત્યે મને આનંદ લાગણી પ્રેમ હતા, એમને પણ મારા પ્રત્યે આનંદ લાગણી પ્રેમ હતા, એની સાથે મેં સમય કેમ ન વિતાવ્યો? આ પહેલું રિગ્રેટ હતું. એ અફસોસ ન રહી જાય ને એટલે તમને આ શિખામણ આપવાની. બીજો રિગ્રેટ અમે લખ્યું છે કે આઈ શુડ હેવ લીવ્ડ અ લાઈફ ઓફ માય ચોઇસ એન્ડ નોટ ધ ચોઇસ ઓફ અધર્સ. મારે કેવું જીવન જીવવાનું હતું? જે મારી ઈચ્છા પ્રમાણે હતું એ જીવવાનું હતું. બીજા લોકોની જે ઈચ્છા હોય, બીજા લોકો મને આવા ચશ્માથી જોવે, એ સતત મારા મનમાં રહેતું હતું. એ મારા જીવનની મોટી ખામી હતી. તમને અહીંયા એવોર્ડ જેને મળ્યો છે એ બધાને અભિનંદન છે. અને એવોર્ડ ના મળ્યો હોય તો પણ તમારે મનમાં દુઃખ લાવવાની જરૂર નથી. તમે તમારી હેસિયત પ્રમાણે પુરુષાર્થ કર્યો, તમારી હેસિયત પ્રમાણે પ્રગતિ થઈ. એવરીબડી કેનોટ બીકમ બિલ ગેટ્સ, વોરન બફેટ, એલોન માસ્ક, ગૌતમ અદાણી और મુકેશ અંબાણી. બધા એ બની જાય પછી એના માટે કામ કોણ કરે? જેમ દરેક જણા અરીસા સામે ઉભા હોય, તમે ઘરમાં તમારા અરીસા સામે ઉભા ને દરેક વ્યક્તિના મનમાં એમ થાય થોડુંક 10% ગોઠવાઈ ગયું હોત ને તો એકાદા બૂરમાં ચાલત. બોલિવૂડ, હોલિવૂડ, ટોલિવૂડ, કોલિવૂડ, ફોલિવૂડ જેટલા બૂડ છે પૃથ્વી ઉપર, એકાદા બૂડમાં ઉચારી જાય. જો ભગવાને 10% બરોબર ગોઠવી દીધું હોત તો. પણ એ 10% એટલે જ બાકી રાખ્યું છે કે ઓડિયન્સ ભરવું પડે ને. બધા સ્ક્રીન ઉપર ચડી જાય, બધા ત્યાં સ્ક્રીન ઉપર ચડી જાય, પછી ઓડિયન્સમાં કોણ બેસે? એટલે પુરુષાર્થ પ્રગતિ જરૂરી છે જીવનમાં, પણ બેલેન્સ પણ એટલું છે. મોટા મોટા બિઝનેસમેને લખ્યું કે આઈ રિગ્રેટ મિસિંગ આઉટ ધ ચાઇલ્ડહુડ ઓફ માય સન. કે મારા નાના બાળકો મોટા થતા હતા, એનો જે ઉછેર છે ને એનો આનંદ હું જીવનમાં ચૂકી ગયો. એટલે આવા જીવનમાં ઘણા બધા આનંદ છે. એટલે મનીનું આ સાચું સ્વરૂપ ઓળખી રાખવા. મની કેન બાય યુ અ ગુડ હાઉસ, નોટ અ હોમ. Money can buy you a good bed. It doesn't have the power to give you a good sleep. સારામાં સારો પલંગ તમે માસ્ટર બેડરૂમમાં એ 6 જણા સુઈ જાય હોય છે. પણ એ કંઈ તમને સારી ઊંઘની ગેરંટી નથી. માઇકલ જેક્સન $94,000 પલંગ ઉપર સૂતા હતા. રોજ 10 સ્લીપિંગ પિલ લેતા, અડધો કલાક ઊંઘ આવતી હતી. કન્સિડર ટુ બી ધ ગ્રેટેસ્ટ એન્ટરટેનર અપોન ધીસ અર્થ. માઇકલ જેક્સન પ્રસિદ્ધ થયા એટલી પૃથ્વી ઉપર કોઈ વ્યક્તિ પ્રસિદ્ધ નથી થઈ, અને એ પણ સોશિયલ મીડિયાનો જમાનો નહોતો ત્યારે. જો સોશિયલ મીડિયાનો જમાનો માઇકલ જેક્સન વખતે હોતો તો સોશિયલ મીડિયાના ઇન્ટરનેટના બધા બેરિયર્સ તોડી નાખે. 50 વર્ષની ઉંમરે એમનું મૃત્યુ થયું. પોસ્ટમોર્ટમમાં ખબર પડી એમના શરીરમાં 150થી પણ વધારે ડ્રગ્સ હાજર હતા. પોસ્ટમોર્ટમમાં એમના શરીરમાં મોર દેન 150 ડ્રગ્સ પ્રેઝન્ટ. તો શું જીવન જીવ્યા બોલો? એટલે અમારા ગુરુ હરિપ્રમુખ સ્વામી મહારાજ એક સરસ વાત કરતા આ બેલેન્સ વિશે. પ્રમુખ સ્વામી મહારાજે પણ એમના જીવનમાં અતિ અદ્ભુત કાર્ય કર્યું છે. એમણે એકલા હાથે આ BAPS સંસ્થાને વિશ્વવ્યાપી બનાવી. હી વોઝ અ વન મેન ઓર્ગેનાઇઝેશન. એક વ્યક્તિ સંસ્થા હતા. એમણે એમના જીવનકાળ દરમિયાન 45 વર્ષમાં, એ પણ એમની ઉંમર 51 થી 95 સુધી, એ સમયગાળામાં જ્યારે આપણે રિટાયરમેન્ટના પ્લાન હોય ને રિટાયર થઈ પણ જઈએ, ફ્રોમ હિઝ એજ ઓફ 51 to 95, એ સમયગાળામાં એમને 1300થી પણ વધારે હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, કમ્યુનિટી સેન્ટર, સંસ્કાર કેન્દ્ર, હરિમંદિર, મંદિર અને અક્ષરધામ બનાવ્યા. એટલે દર 15મા દિવસે અત્યારે આપણે એક ફેસિલિટીમાં બેઠા છીએ ને, ધીસ ઇઝ વન ફેસિલિટી. આવી નાની મોટી ફેસિલિટી પ્રમુખ સ્વામી મહારાજે દર 15મા દિવસે સમાજને ભેટ આપી. આ તો ખાલી બાંધકામની દ્રષ્ટિએ વાત કરું છું. એ ફેસિલિટી અમારી ચલાવવા માટે BAPSના સમર્પિત સ્વયંસેવકો મળી જવા, બીજો પેઇડ સ્ટાફ મળી જવો, અને એ સંસ્થાને સમાજની સેવામાં મૂકી દેવી, અને એ સંસ્થા કાર્યરત રહે. ઇટ ઇઝ ઇઝી ટુ રન અ કોર્પોરેટ, ઇટ ઇઝ મોર ડિફિકલ્ટ ટુ રન એન NGO, અ વર્લ્ડ ક્લાસ NGO. તમે લોકો કોર્પોરેટમાં કામ કરો છો ને, તમારા પ્રિન્સિપલ શું છે? પે એન્ડ સ્માઇલ.
એ સિદ્ધાંત ઉપર તમે બધા કમર્શિયલ ને કોર્પોરેટ વર્લ્ડમાં કામ કરો છો કે તમારો પગાર તમારા કર્મચારીને ગમે છે તે એના ચહેરા ઉપર સ્મિત છે. બીજે દિવસે કોઈ 2000 વધારે આપશે એટલે પ્રેમથી ક્યાં જતો રહેશે, અને ખોટું નથી. અને એનું કામ તમને ગમે છે એટલે માલિક તરીકે તમારા ચહેરા ઉપર સ્મિત છે. ઇટ ઇઝ એઝ સિમ્પલ એઝ ધેટ. અમે જે એનજીઓમાં કામ કરીએ છીએ, એનજીઓઝમાં સ્ટ્રક્ચર ઇઝ ડિફરન્ટ, ધ પ્રિન્સિપલ ઇઝ ડિફરન્ટ. ત્યાં સર્વ એન્ડ સ્માર્ટ રિલેશનશિપ, સેવા કરવાની અને ચહેરા ઉપર સ્મિત રહે, રાખવું ના પડે, રે અને આનંદ. જો બીએપીએસના સંતો અમારી પાસે કોઈ પાસે બેંક એકાઉન્ટ નથી, અમે પૈસા અડતા નથી, પૈસા રાખતા પણ નથી. હું 25 વર્ષથી નેશનલ ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પર બોલું છું. આઈ ડોન્ટ ચાર્જ ધ સિંગલ પેની ફોર ધેટ. આજે પણ અહીં આવે છું, રૂપિયો નથી લીધો, બરાબર ને? ત્યાં તો પ્રમુખ જોડે કન્ફર્મ કરવું પડે એમ. એટલે વી આર નોટ પ્રોફેશનલ સ્પીકર્સ, વી આર નોટ પ્રોફેશનલ સ્પીકર્સ, વી આર જસ્ટ હિયર ટુ ગીવ સેલ્ફલેસલી સમથિંગ વિચ ઇઝ મોસ્ટ વેલ્યુએબલ ઇન યોર લાઈફ. જે સૌથી વધારે કિંમતી વસ્તુ છે. એટલે સર્વ એન્ડ સ્માઇલ. પ્રમુખ સ્વામી મહારાજે આ સેક્શનમાં રહીને 1300 સમાજ સેવા સંસ્થાઓ ઊભી કરી. દુનિયાના 60 દેશોમાં 18,000 ગામો અને શહેરોમાં જાતે ગયા. ફરવા માટે નહીં, હા, ફરવા માટે નહીં. પ્રમુખ સ્વામી મારે કહે 25 વખત 24 વખત અમેરિકા ગયા. કોઈ દિવસ ઓર્લેન્ડોમાં જઈને ડિઝની વર્લ્ડમાં નથી ગયા. કોઈ દિવસ લોસ એન્જલસમાં બેવરલી હિલ્સ જે આખું હોલિવૂડ રહે છે ત્યાં ફરવા નથી ગયા. વ્યક્તિગત જીવનમાં ચારિત્ર્ય ઉત્કર્ષ થાય, પારિવારિક જીવનમાં સમતુલના આવે, એની માટે પ્રમુખ સ્વામી મહારાજે ઉપદેશ આપ્યો. સમાજ સેવા સંસ્થાઓ વધારે સારી રીતે સેવા કરી શકે એની માટે પ્રેરણા આપી. લોકો પ્રમુખ સ્વામી મહારાજને પત્ર લખતા, વ્યક્તિગત પારિવારિક પ્રશ્નો હોય, એવા 7.5 લાખ લેટર્સ આન્સર્ડ ઇન 45 years. એટલે રોજના 50 થી 70 પત્રોના પ્રમુખ સ્વામી મહારાજ લેખિત જવાબ આપતા. ને રિસ્પોન્સિબલ આન્સરિંગ, ખાલી આશીર્વાદ છે એવું નહીં લખવાનું, રિસ્પોન્સિબલ આન્સરિંગ. 3.5 લાખ ઘર, ઓફિસ, ફેક્ટરી કે શોપમાં એમણે પધરામણી કરી વ્યક્તિગત. આ બધા સ્ટેટિસ્ટિક્સ એમને 51 પછીના છે, આફ્ટર હિઝ એજ ઓફ 51. આ સ્ટેટિસ્ટિક્સ સાંભળી તમને થાય કેટલો પ્રચંડ પુરુષાર્થ એમને સમાજ માટે નિસ્વાર્થ ભાવે કર્યો. પણ આપણે જે આ વાત અને વિષય છે કે જે બેલેન્સ એમને જીવનમાં રાખ્યો. રોજ સવારે 6:40 ફોર 40 years, દુનિયાના કોઈ પણ ખૂણામાં હોય, સવારે 6:40 AM હી ઇઝ ફોર હિઝ મોર્નિંગ વોક. આ શીખવાનું છે એમના જીવનમાં. 6:40 થી 7:10 મોર્નિંગ વોક, 7:10 to 7:30 મોર્નિંગ કોર્સ, એટલે કે શાવર લઈને 7:30 વાગે પોતાની પ્રાતઃ પૂજામાં આવી જાય. કેટલું પરફેક્ટ અને ટાઈમિંગ અને બેલેન્સ રાખ્યું. આ બેલેન્સ માટે તમારે ટાઈમ પ્રત્યેનું રિસ્પેક્ટ હોવું બહુ જરૂરી છે. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત મુંબઈમાં દાદર મંદિરથી ડેન્ટિસ્ટની અપોઇન્ટમેન્ટ માટે નીકળ્યા. ઘણા બધા પત્રો વાંચવાના હતા. મેં કહ્યું રોજના 50 થી 70 એવરેજ હતી. એક દિવસ ના આવે છે, બીજા દિવસે 125 થઈ જાય. પ્રમુખ સ્વામી મહારાજ 2 કે 3 દિવસ જો બીમાર રહે અને આ પત્ર ન વાંચી શકે, ત્રીજા દિવસે 200 લેટર્સ. ઇમેજિન ઇફ યુ હેવ ટુ ગો ટુમોરો મોર્નિંગ વેન યુ ગો ટુ યોર ઓફિસ અને તમારે 50 મિનિટના જવાબ આપવાનો હોય તો શું થાય? ગાંડા થઈ જાઓ. પ્રમુખ સ્વામી મહારાજે 51 થી 95 વર્ષની ઉંમર સતત 45 વર્ષ સુધી રોજના 50-70 પત્રોનો જવાબ આપ્યો. દાદર મંદિરથી ડેન્ટિસ્ટની એપોઇન્ટમેન્ટ વરલી હતી, પરેલની બાજુમાં. તો ત્યાં જતા લગભગ એમને 15 મિનિટ થાય. એમને રૂમમાંથી નીકળ્યા, પત્ર વાંચન ચાલુ રાખ્યો. લિફ્ટમાં બેઠા, પત્ર વાંચન ચાલુ રાખ્યો. પત્ર પતેલ એટેન્ડન્સ સહીને આપી દે, એમની પાસેથી બીજો પત્ર લઈ લે. ડેન્ટિસ્ટની રૂમમાં પહોંચે ત્યારે વહેલા કે સ્વામી જસ્ટ 2 મિનિટ્સ, પ્રીવિયસ એક અપોઇન્ટમેન્ટ છે ચાલુ છે. તો એમને કીધું વાંધો નહીં, હું બેઠો છું. એમને પત્ર વાંચન ચાલુ. ડેન્ટિસ્ટની ચેર ઉપર બેઠા ત્યાં સુધી હાથમાં પત્ર હતો. ધીસ આઈ એમ ટોકિંગ ઓફ 1990, એટલે એમની ઉંમર 70 વર્ષની હતી. પછી ડેન્ટિસ્ટ એમની ક્રિયા પૂરી કરી એટલે પાછળ બેઠા તો રિવર્સમાં પણ છેક મંદિર આવતા સુધી એમની રૂમમાં જતા આ પૂછી ગયા. હી રેડ 18 લેટર્સ, 18 પત્રો એમને વાંચી લીધા. સાંજે ઉત્તર આપવાનો ત્યારે અટેન્ડન્સ સેન્ટ એટલું જ કહેવાનું કે સ્વામી આપણે પેલા મૌલિકભાઈ નડિયાદના, એટલે પ્રમુખ સાહેબ વાત કહી દે કે એમના ઉત્તર લખી નાખો, પછી પોતે બેરીટીની સહી કરી નાખે. એટલે વર્કિંગ કેપેસિટી ખબર પડી 70 વર્ષે. અમેરિકામાં જે સ્વામીએ અક્ષરધામ થયું રોબિન્સવિલ ગયા વર્ષે, 1.9 મિલિયન ક્યુબિક ફીટ ઓફ કાઉડ સ્ટોન, એટલે 19 લાખ ઘનફૂટ કલાકૃતિવાળો પથ્થર, એનું એ આ મેઇન મોન્યુમેન્ટ છે.
19 લાખ આરસીસીનો એક પ્રોજેક્ટ હોય તો શું કહેવાય? આ તો 19 લાખ ઘનફૂટ પથ્થર. દિલ્હીમાં તમે અક્ષરધામ જોયું હશે, એ 9 લાખ ઘનફૂટ પથ્થરનું કામ છે. પણ આપણે આ બેલેન્સની વાત કરીએ છીએ. પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું, સ્વામી આટલી મોટી સાઇટ 110 એકરની દિલ્હીમાં યમુના નદીના કિનારે કોઈક બિલ્ડરને તમે આપો તેને છાતી ઉપર ભાર આવવા માંડે. દિલ્હી જેવા શહેરમાં યમુના નદીના કિનારે 110 એકર જમીન, એની પર આ પ્રોજેક્ટ કરવાનો. પાછો નોન રેસિડેન્શિયલ, નોન કમર્શિયલ, બાદી વેચવાનો નહોતો. એ પથ્થરનો પ્રોજેક્ટ હતો, એટલે જેટલા પૈસા અંદર જ્યારે દરવાઈ જાય સીધા, એના પીક ઉપર 4000 કારીગરો કામ કરતા હતા. પ્રમુખ સ્વામી મહારાજને પૂછી, તમે સ્વામી આખી આ સાઇટ કો બેઠી ભેટમાં આપી દો ને, એને છાતીના પાટિયા બેસી જાય કે સાઇટ ચલાવવી કેવી રીતે. પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદથી અને મારા ગુરુ યોગીજી મહારાજના આશીર્વાદથી મારી છાતી પર મને કાંકરીનો ભાર લાગતો નથી. વાય? હી અન્ડરસ્ટુડ ધ બેલેન્સ. સવારે એ કયું બેલેન્સ કેમ ભાર નતો લાગતો? સવારે 7:30 વાગે જ્યારે પ્રાતઃ પૂજા કરવા બેસે, વેન યુ સી હિમ, તમને લાગે પૃથ્વી ઉપર આ વ્યક્તિ ભજન ભક્તિ માટે જ પ્રગટ થઈ છે. અને at 9 AM when he sits in administrative meeting, તમને લાગે કે he is a different CEO. 1 કલાકમાં બધું રૂપ ફરી જાય તરત. એટલે બેલેન્સ રાખ્યું જીવનમાં. આખો BAPS સંસ્થાનો પરિવાર તો એ જ્યારે ભોજન લેતા હોય, બેઠા હોય, ત્યારે બાળકો કિશોરો પોતાની પ્રસ્તુતિ રજૂ કરે, કાર્યકર્તાઓ પોતાના પ્રોજેક્ટ રજૂ કરે, બહુ પ્રેમથી સાંભળતા, બધા સાથે રહેતા. તમને આશ્ચર્ય થશે કે અમે 1200 સંતો બધા સાથે પ્રમુખ સ્વામી મહારાજના ઇન્ડિવિજ્યુઅલ 100, 150, 150 પ્રસંગો હશે. બેલેન્સ ઓફ લાઈફ. અગેન હું વાક્ય રિપીટ કરું છું, કામ કરતા તો બધાને આવડે છે, અને તમે તમારી ઓફિસ રાત્રે 12 વાગ્યા સુધી બેસતો તો 12 વાગ્યા સુધીનું કામ છે. હવે તમારે નક્કી કરવાનું છે કે ગાંડું થઈ જવું છે કે નથી થવું. તમારે નક્કી કરવાનું છે કે તમે એક પરિવારના પણ જવાબદાર સભ્ય છો. માય સિમ્પલ ક્વેશ્ચન ઇઝ, ડુ યોર ફેમિલી મેમ્બર્સ હેવ ધ રાઇટ ઓન યોર ટાઈમ? તમારા પરિવારજનોને તમારા સમય ઉપર અધિકાર છે? હા કે ના? જરા જોરથી બોલો તો ખબર પડે. હા, તો રાત્રે 8 વાગે ઘરે પહોંચી જવા. કારણ કે આપણે બધી જવાબદારી નથી, એ તો ખબર છે. રાત્રે 8 વાગ્યા પછી પણ કુમાર મંગલમ બિરલા ફેમિલી તમે જો, ફોન બાજુ પર મૂકી દે. આપણે જમતા હોય ત્યારે પણ જમણા હાથમાં સ્પૂન હોય ને ડાબા હાથમાં ફોન હોય છે ને? યસ ઓર નો? એટલે આપણને જીવન જીવવાની કળા જ નથી આવડી. સિમ્પલ ક્વેશ્ચન કે તમે જ્યારે પરિવાર સાથે રાત્રિ ભોજન લેતા હો તે વખતે તમારી બાજુમાં તમારું પરિવારજન બેઠો છે, 2 ફૂટ દૂર તમારો લોહીનો સગો છે, એ તમારી માટે વધારે અગત્યનું છે કે 200-500 માઇલથી કોઈક તમારો પરિચિત એના જ સમયે તમને ફોન કરે છે, ફોન ઉપાડવો જરૂરી છે? બેમાંથી કોણ અગત્યનું છે એ ટાઈમે? બોલો ખરેખર. તો આજે રાત્રે આપણે શું કરશું? રાત્રિ ભોજનમાં તાલમેલની વાત છે, છેલ્લો શબ્દ છે તાલમેલ. તમે પ્લેજ લો કે રાત્રિ ભોજનમાં પરિવાર સાથે બેઠા હોય ત્યારે બધાએ પોતાનો મોબાઈલ ફોન બાજુમાં મૂકી દેવાના. બાજુમાં એટલે બાજુની રૂમમાં, સાયલેન્ટ મોડ ઉપર. જો તો ખરા તમને અહીં અડધો-પોણો કલાકમાં કોના ફોન આવે છે, કેવા ફોન આવે છે, કોનો મિસ કોલ જાય છે, જુઓ તો ખરા. તમને અઠવાડિયા પછી ખબર પડશે કે આ ખોટો બહાર લઈને પડતો હતો, બાકી આ ટાઈમે બધું કંઈ ચાલતું જ નહોતું. કે પૃથ્વી પર દરેક પ્રોફેશનલ્સ, 90% ઓફ ધ પ્રોફેશનલ્સ હેવ ડિસાઇડેડ ટુ શટ ઓફ નોટિફિકેશન્સ. આખી દુનિયાના નોટિફિકેશન તમે જાણી શું કામ છે? કેટલા બધા નોટિફિકેશન ચાલુ હોય, ચાલુ છે. This gadget is being made to serve us. The reverse has happened. We have become the servants of this gadget. આ ગેજેટ શેની માટે બનેલું છે? આપણી સેવા માટે. The reverse has happened. We have become the servants of this gadget. દર 3 મિનિટે મોબાઈલના રૂ પડે. કઈ છે તો તું સેલિબ્રિટી છું, તારે ઇન્સ્ટાગ્રામ ઉપર 3.5 મિલિયન ફોલોવર્સ છે. રાત્રે 12 વાગ્યા સુધી મોબાઈલ ફોન ચાલુ રાખવો, તમે જીવનમાં વ્યવસાય અને કુટુંબ વચ્ચેનો તાલમેલ સમજ્યા જ નથી. સવારે 9 થી સાંજે 6 ધમધોકાર ધંધો કરો, એની ના નથી, પણ સાંજે પરિવાર, વ્યક્તિગત જીવનને, અધ્યાત્મને સ્થાન તો આપવું પડે કે નહીં?
રાત્રે 12 વાગ્યાથી પણ રાત્રે 12 વાગે સુતા સુતા પાછો ડેટા એકવાર ચાલુ કરે, વોટ્સએપ ચાલુ કરી છે નથી કે તો બની સુઈએ. સવાર ઉઠીને પહેલું કામ આ કરે, ડેટા ચાલુ કરે, વોટ્સએપ ચાલુ કરે, એટલે મેસેજ આવે 70 ચેક્સ એન્ડ 100 મેસેજીસ. સી સો મેની પીપલ વિશિંગ મી ગુડ મોર્નિંગ. પણ એમાં 90% શું હોય છે? ગુડ મોર્નિંગના ફોરડા જ હોય, બીજું કંઈ હોતું નથી. એમાંથી એક ફોરડું તમને ગમે, એક ફોરડું તમને ગમે એટલે એનું તમે શું કરો? બધાને ખબર જ છે. એટલે એક ફોરડું તમે છો અહીંથી એટલે રાજકોટથી એ ફોરડું મુંબઈ જાય, મુંબઈથી એક ઘણો છોડે એટલે લંડન જાય બીજા દિવસે, ત્રીજા દિવસે લંડનથી ન્યુયોર્ક જાય, ચોથા દિવસે ન્યુયોર્કથી પેલી બાજુ વેસ્ટ કોસ્ટ એલએ પહોંચે, લોસ એન્જલસ. પાંચમા દિવસે એલએથી પાછું ગોલ ફોરિંગ પેસિફિક ક્રોસ કરીને સિંગાપુર આવે, છઠ્ઠા દિવસે સિંગાપુરથી પાછું દિલ્હી આવે, અને સાતમા દિવસે દિલ્હીથી લે બધાને કહેવાનો. એમાં પપોરિયામાં એકાદો નવરો હોય તો થોડું ક્રોપ ચોપ કરે, એકાદું પાંદડું કાઢે, એકાદું પાંદડું ઉમેરે. તમે ગુડ મોર્નિંગ મેસેજીસ રિસીવ કરો અને સામે મોકલો એની ના નથી પાડતો, પણ ચેક ધી અમાઉન્ટ ઓફ ટાઈમ ધેટ યુ આર સ્પેન્ડિંગ ઓન ઇટ. રાત્રે 12 વાગ્યાથી તમે મોબાઈલ ચાલુ રાખો, આર યુ એક્સપેક્ટિંગ અ ફોન ફ્રોમ ધ પીએમઓ? એ પ્રધાનમંત્રીશ્રીને કંઈક આપણું કામ હોય ને રાત્રે 12 વાગે એમના કાર્યાલયમાંથી ફોન આવે અને આપણે ફોન ના ઉપાડી શકીએ તો દેશની બહુ અસેવા થઈ જાય, જેમ તમે માનો છો? તારા જેવા એમની પાસે 140 કરોડ છે, તું સુઈ જા શાંતિથી. અને જેને બોલાવવાના હોય છે બધા બોલાવી લેશે, જે એજન્સીઓ દ્વારા બોલાવવાના હોય છે બધાને વારા ફરતી બોલાવી જ લેશે ટાઈમે ટાઈમ. જેને જે રીતે બોલાવવાના હોય જે એજન્સીઓ દ્વારા બધાને બોલાવી લેશે. તું સુઈ જા રાત્રે. તારે સવારે વહેલું ઉઠી મોર્નિંગ વોક કરી, પ્રાણાયામ કરી, યોગાસન કરી, નાસ્તો કરીને પછી ઓફિસ જવાનું છે. એ તને ખબર છે ને? એટલે વી હેવ નોટ રિયલી કેપ્ચર્ડ ધ મિનિંગ ઓફ લાઈફ. અત્યારે અમારા ગુરુવારી મહંત સ્વામી મહારાજની ઉંમર 91 વર્ષની છે. ઇઝ 91 કમ્પ્લીટ એન્ડ 92 સ્ટાર્ટેડ. હમણાં અઠવાડિયા પહેલા ઓન સપ્ટેમ્બર 13. 51 વર્ષની ઉંમરે એમની જે વર્કિંગ કેપેસિટી છે, રોજના 3 કલાકની એડમિનિસ્ટ્રેટિવ મિટિંગમાં બેસે છે, ઇન પર્સન ઓર વિડીયો કોન્ફરન્સમાં. રોજના 50 થી 70 વ્યક્તિઓને મળી શકે છે. રોજ ઇવનિંગમાં સાંજે આવી રીતે 1.5 કલાક સત્સંગમાં બેસી શકે છે. રોજના 80 થી 100 પત્રોના ઉત્તર આપે છે. રોજ 35 થી 45 ફોન કોલ એટેન્ડ કરે છે. એટ ધ એજ ઓફ 92 રનિંગ. વર્કલોડ થયો કે નહીં? કારણ કે બીએપીએસ સંસ્થા જેવી મોટી સંસ્થા સંભાળી. અત્યારે અમારી બીએપીએસ સંસ્થામાં દર 8મા દિવસે એક ઉદ્ઘાટન થાય છે. કાં તો હોસ્પિટલ, કાં તો હોસ્ટેલ, કાં તો સ્કૂલ, કાં તો કોલેજ, કાં તો હરિમંદિર, કમ્યુનિટી સેન્ટર. એવરી 8th ડે દેર ઇઝ ઇનોગ્રેશન ઇન બીએપીએસ. એ બધું જ એમની નજર નીચેથી પસાર થતું હોય. ફાઇનલ યસ, ફાઇનલ ગો એ આપે છે. એટલે ઇઝ નોટ જસ્ટ અ એક્ઝિક્યુટિવ ચેરમેન, હી ઇઝ રાધર અ સીઈઓ ઓફ બીએપીએસ. પણ એમના જીવનમાં બેલેન્સ. સવારે 1 કલાક પ્રાતઃ પૂજા માટે બેઠા એટલે ફીલ એબ્સોલ્યુટલી અ સ્પિરિચ્યુઅલ એટમોસ્ફિયર. When he meets saints, when he meets followers, when he meets well-wishers, when he meets guests, તમને એમ લાગે કે he is for the people. એડમિનિસ્ટ્રેટિવ મિટિંગમાં દાખલા તમને લાગે કે 92 વર્ષની ઉંમરે કેટલું સતેજ છે. હમણાં પરમ દિવસે જ અમે મુંબઈમાં હતા. બપોરના સેશનમાં અમે બધા લગભગ મે બી 100 જેટલા સંતો બેઠા હશું અને મહંત સાંઈ વાળો વોઝ ગિવિંગ અ સ્પિરિચ્યુઅલ ડિસ્કોર્સ. 5 મિનિટ એ બોલ્યા. 100 સંતોની વચ્ચે એક સંત બેઠા એમને ઊભા કરીને કીધું કે તમને ટીચરનો પ્રશ્ન છે, તમે મને વાત કરી હતી તો તમે ખુરશી ઉપર બેસો. આ અટેન્શન રહેવું એટલે આ જસ્ટ પ્રસંગ તમને સામાન્ય લાગે છે પણ 92 વર્ષની વ્યક્તિ માટે સામાન્ય નથી. હા, એટલે સંસ્થાનું એડમિનિસ્ટ્રેશન પણ ચલાવી શકે છે, વ્યક્તિઓની કેર પણ કરી શકે છે. આ બેલેન્સ વ્યક્તિ એટલે આપણી માટે કુટુંબ, એમની માટે બીએપીએસ સંસ્થા એમનો કુટુંબ, તે તાલમેલ જાળવી શકે છે. દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇન લાઈફ. એટલે એક બહુ સરસ ફોર્મ્યુલા, એક છેલ્લી વાત કરીને પૂરું કરું. એક બહુ સરસ ફોર્મ્યુલા મેં ડિઝાઇન કરી છે, 8+8+8. દિવસમાં 24 કલાક છે તો તમારે 8+8+8માં ડિસ્ટ્રીબ્યુટ કરવાનો.
પહેલા 8 કલાક યોર ઓનેસ્ટ એથિકલ હાર્ડવર્ક, પ્રામાણિક નૈતિક પુરુષાર્થ તમારા કાર્યક્ષેત્રમાં. બીજા 8 કલાક એ તમારે સારી રીતે આરામ, ઊંઘ લેવાની અને આરામ કરવાનો. 8 hours ઓફ ગુડ સ્લીપ ઓર રેસ્ટ. કારણ કે ફરી વખત યાદ કરી દઉં કે આપણા વ્યવસાયની આખા ગામની જવાબદારી આપણી. બસ આખરી એક યાદ રાખજો, કંઈ ના લઈને જાઓ તો આખરું તો 1 લાખ યાદ રાખજો. થર્ડ 8 hours આર વેરી ઇમ્પોર્ટન્ટ. એમાં અમે શીખવાડીએ છીએ 3F, 3H અને 3S. 3F એટલે ફેમિલી, ફ્રેન્ડ્સ, ફેથ. 3H એટલે હેલ્થ, હાઇજીન, હોબી. અને 3S ઇઝ સોલ, સર્વિસ એન્ડ સ્માઇલ. આ 9 ડિપાર્ટમેન્ટમાં તમારા ત્રીજા 8 કલાક દિવસમાં જવા જોઈએ તો એને બેલેન્સ લાઈફ કહેવાય. એને વર્ક લાઈફ બેલેન્સ કહેવાય. એના વ્યવસાય અને કુટુંબ વચ્ચેનો તાલમેલ સાધ્યો કહેવાય. તો 8+8+1 ની થિયરી થોડીક નજર સમક્ષ રાખજો. તમે બધા ખૂબ પ્રગતિ કરી શકો એની માટે અમારી પ્રાર્થના છે. તમે ખૂબ યશ અને કીર્તિ પણ પ્રાપ્ત કરી શકો એની માટે પણ અમારી પ્રાર્થના છે. અને આવા વિચારો સાથે તમે ફેમિલી અને બિઝનેસ વચ્ચે પ્રોપર સમય, એનર્જી, ટાઈમ એટલે સમય અને એનર્જી રિસોર્સિસ તમે સારી રીતે ફાળવી શકો એની માટે પણ પ્રાર્થના છે. ફરી એક વખત GRCCI દ્વારા કાર્યક્રમનું આયોજન થયું, શ્રેષ્ઠીઓનું સન્માન થયું, ઘણા વડીલો અને રાજકીય પુરુષો પણ ઉપસ્થિત રહ્યા. આપ સર્વે પણ શ્રદ્ધાથી આવા કાર્યક્રમને બિરદાવવા માટે ઉપસ્થિત રહ્યા એ બદલ એનો ખૂબ આનંદ છે. ફરી વખત અમારા ગુરુહરિ મહાન સ્વામી મહારાજના ચરણોમાં આપ સૌ માટે પ્રાર્થના છે.